લોઢાના ખીલા ભેરા થયા, હુડકું બન્યું, 400 યોજના સમુદ્રની શેર કરી અને એ બરોબર કાંઠે આવ્યું તો દુનિયા જોવા ગઈ. અને દુનિયા જોવા ગઈ એટલે દુનિયા એમ કહેતી હતી કે વાણ છે કાટનું એને લોહી મનમાં સહાણું. દુનિયા એમ કહેતી કે હુડી લાકડાની લોઢાના ખીલા કે હંમેશા એટલે ઉડું છે, આગળ પાટિયું નોખું હોય છતાં અમારું કઈ નામ નહીં. એ નોખા થાવ, જુદા પડો, આપણું કોઈ નામ નથી લેતા. હાલો, લાકડાના પાટી આવે કીધું ભેરા છે એમાં મજા છે. ભલે દુનિયા બોલે ને બોલવા દો. એ દુનિયા હામું બહુ જોમાં આ દુનિયા આમે બોલશે ને કાલ આમે બોલે. તમે ભેળા દો, ભેળા છે એમાં ના રે ના. દુનિયા તને કે લાકડાનું હુડકું અમારું ક્યાંય નામ નહીં. અને જીદ કરી અને નોખા પડ્યા. કઈ વાણ છે કાટનું એમ સૌ કહે અને લોહથી એનું મનમાં સહાણું. તરત જુદું થયું કાઠ તરતું રહ્યું અને લોહ દરિયા તળી જે હમાણું. ચોથું દ્રષ્ટાંત, માફ કરજો, ત્રીજું દ્રષ્ટાંત. કઈ સર્પ સંગે રહી રાત દી અને પરાધીનતા માન ફાયું. હરપની માથે કાતરી હતી. એ કાતરી ને એમ થયું કે આના ભેરું વાળ્યુંમાં ઢેડાવું, ઠેફામ ઢેડાવું, લેવા નકર દેવા. એ ના, તારથી અમારે નોકું દઈ જાવ, તારા ભેરું મારે શું કરવા ઢેડાવું હતી. હરપે કીધું બાઈ રહેવા દે, ફેરી છો ત્યાં સુધી મજા હશે. નોખું પડવામાં બહુ મજા નથી, છતાં જીદ કરી અને નોખી પડી. સર્પ સંગે રહી રાત દી અને પરાધીનતા માન ફાયું. નાગથી જેમ જુદી પડી કાચડી, પછી ઉંદરોએ બિછાનું બનાવ્યું. હરપ માંથી હતી ત્યાં સુધી માણસની તાકાત નહોતી કે આંગળી અડાડવા જાય. પણ જેવી નાગ થી નોખી થઈ એવા ઉંદરડા છે ને, દરની માલિકો છોકરાઓને ઓશિકા કરવા હાટું ઢળી ગયા. નાગ થી જેમ જુદી પડી કાંતડી, ઉંદરોએ બિછાનું બનાવ્યું. અને હવે સાંભળજો, નાગ ને એમ થયું કે મારા તો ફૂફાડાથી દુનિયા બે, મારે ઝેરની શું જરૂર છે? મારા તો ફૂફાડાથી દુનિયા બે, મારે ઝેરની શું જરૂર છે? ઝેરે કીધું ઈશ્વરે દીધું છે રાખી દે, તું જીદ કરી માં નહીં. કઈ વિખગણી દુષ્ટ ને ત્યાગ સાપે કર્યો અને અહંકાર ઉર્માન લાવ્યો. તેજી જય રહીન ક્રાંડીએ પૂરીઓ વાદીએ અને નાગ ને જુઓ ઘર ઘર નચાવ્યો. તેજી જય રહીન ક્રાંડીએ પૂરીઓ વાદીએ અને નાગ ને જુઓ ઘર ઘર નચાવ્યો. ત્યાગ કરશો નહીં કોઈ સાજન તણો, તમે ત્યાગ કરશો નહીં કોઈ સાજન તણો. અને જેહના દે દિજંગે પ્રકાશે, સજન મિત્ર અને સ્થાનના ત્યાગથી પછી દુઃખ ના ઘોર વાદળ છવાશે. કોઈ સાધન તણો યન જેહના તેજ અંગે પ્રકાશે, સજન મિત્ર અને સ્થાનના ત્યાગથી પછી દુઃખ ના ઘોર વાદળ છવાશે. ગુણ ગણી રાખ દે કાગ તું મિત્ર ના. ભાઈ રેવા દે. ગુણ ગણી રાખ દે કાગ તું મિત્ર ના, હોય ભલે અવગુણકારી. સર્વગુણ સંપન્ન દુનિયામાં કોઈ નથી. એકાદો અવગુણ
હજારો ગુણની માલિક હોય, એક અવગુણ છુપાયેલો હોય. હજારો ગુણની માલિક હોય, એક અવગુણ છુપાયેલો હોય. હજારો અવગુણની માલિક હોય, એક ગુણ છુપાયેલો હોય. જેને મકાન બનાવ્યા છે ને ખબર છે મકાનમાં લેવલ હોય. લેવલ રાખીને જોયું ને, આમ પારો દે ને આમ જાય. લેવલમાં શું હોય? બીજું કાંઈ નું એક ટીપું પાણીનું ઓછું હોય. એ ટીપું નાખી દો ને તો લેવલ નો રહે. લેવલ રાખવા હાટથી હવમાં એક એક ટીપું ઓછું રાખ્યું બધાયમાં. લેવલ હાલે. હા, એટલે ભારતના ઋષિઓ લખ્યું છે કે અમે ઋષિ છીએ પણ ભગવાન નથી, અમારે અમારી મર્યાદાઓ હોય છે. આવું લખ્યું છે. બાલુભાઈ વાત કરતો હતો હમણાં હોય છે કે જાહેરમાં બોલ્યો હતો કે અમારા જગદંબાઓ છે. તમે કોઈ દી એમનું નાગભાઈ ક્યાંય તપ કરવા ગયા? ક્યાંય લખ્યું? ક્યાંય ખોડિયાર 12 વર્ષ તપ કરવા ગયા? નહીં. એ શક્તિઓ છે ને એ તાકાત લઈને જ જન્મતી. જ્યારે જરૂર પડતી ને ત્યારે એ પ્રગટ થતી, નો જરૂર પડતી તો એમને પોતે વહી જતી. એટલે અટાણે જે 5-10 કિલોમીટર ઉપર જાય અને એક માતાજી જોવા જડે, એ પરંપરા ચારણોની નહોતી. આ જીવણી આ કાકબાઈ કે જેને જુવાનીની માલિકો કે બચપણની માલિકો એક પરચો બતાવવો પડ્યો, પછી ધરતીની માલિકો હમાઈ જવું પડ્યું. બાકરને મારીને ધરતીમાં હમાઈ ગયા અને એની બ્રહ્મચારી રહી ગયા અથવા તો કુંવારા રહી ગયા, લગ્ન ન કર્યા. એ વસ્તુ જુદી છે. બાકી આપણા તમામ મોટા ભાગના માતાજીઓ પરણેલા હતા અને પરણેલા હતા. ઘણા યુવાન મિત્રોને એટલે ઇતર સમાજના ઘણા યુવાન મિત્રોને મગજમાં એમ છે કે બ્રહ્મચારી હોય એ જ માતાજી. ના, અમારા માતાજીઓ બધા પરણેલા હતા અને ક્યાંય તપ કરવા ગયા નહોતા. એ તાકાત લઈને જન્મતા હતા, જેથી જરૂર પડે તેથી પ્રગટ કરતી હતી અને પછી એનું કાર્ય કરીને વહી જતી હતી, પછી રોકાતી નહોતી. એટલે સર્વગુણ સંપન્ન કોઈ નથી મારું કહેવાનું. તો ગુણ ગણી રાખ દે કાગ તું મિત્ર ના, હોય ભલે એવું ગુણકારી. ભૂલથી જીભને દાંત કચરે કદી, તો એની પાડવાની નો કરતો તૈયારી. ભૂલથી જીભને ભેરા રે તો કોક દી કતરાઈ જાય. એમ ભાઈઓ ભેરા રહેતા હોય તો કોક દી ગભડાઈ જાય. અને હોય ન્યા હોય ભૂતો હુતી બે રખડતા હોય તો શું હોય ને હોય. હનુમાને રામના એટલા કામ કર્યા કે રામથી રહેવાનું નહીં. હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો લાગે કે તુમ મમ પ્રિય ભરત સંભાઈ. આ છે ભરતથી રામ આગળ નો જઈ શીખ્યા. હા, એટલે જ દુઆ આપને કહું છું. આખી રાત જે કઈ બોલી બધી ભૂલાઈ જાય તો માફ છે, પણ આ દુઆ તમે એટલું યાદ રાખી દો કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ તો થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય. સરોવર સુકાઈ ગયું હોય, માલિકર માણા વયા જાય, ભરૂંડા પડી ગયા હોય, તળાવડાને કોઈ દી એમ નો કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. અને એમ ખાનદાન ખોરડું હોય ને સમયની ઠપાટે ખોરડું પાછું પડ્યું હોય તો એ ખોરડાને તમારે કોઈ દી નો કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ કે દુકાળ 1 વર્ષ પડે, 2 વર્ષ પડે, 3 વર્ષ પડે, જેથી દુકાળ થાકે અને અહાડની એલી મંડાય તેથી પાણી છે એ પેટે ઢેડે ને સરોવરની માલિકોર જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા જાતું નથી. એમ સંસ્કારને હાચવી રાખ્યા તો સંપત્તિને એકદી પેટે ઢેડાઈને આવવું પડશે. માટે શું કામ સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગે કોઈ. અને એવા દે ખાનદાન કુટુંબના ભાઈઓના સંપ હોય તો આનંદ કે કર્મ આનંદા હગા હારા કે હપ. ઘણા પરમાનંદ બોલે, ચારણ દાયરો છે ચોખવટ કદું. નામ કર્માનંદ હતું. મિશ્રણ અટકના ચારણ હતા. પાટણના રાજકવિઓ હતા. કોઈ કે કાકો ભત્રીજો હતા અથવા તો બાપ દીકરો હતા. જે કઈ હોય તે બાપુ દીકરો હતા અથવા તો કાકો ભત્રીજો હતા. પણ આનંદ કે કર્મ આનંદા હગા હારા કે હપ એનો જવાબ બાર્યો છે કે છીપરી ફાટી અને રંગ હુવો પછી લાપણીયા ધ્રમકંત.
કારમીર પાણાની શિલાની માથે સીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે સીણો ઉછળીને આવતો રહીએ, એમાં ખૂટે નહીં, પણ એ શિલામાં જેથી તડી પડે અને માલિક ધૂળ ભરાય, લાપડા નામનું ખડ છે એ મૂળિયા નાખી જાય અને લીલું ધ્રમક થઈને મજા કરતું હોય. એમ ભાઈઓમાં, કુટુંબમાં, તમારા ગામમાં, તમારામાં જ્યાં સુધી હોપ પૈસે ત્યાં સુધી છીણાવની તાકાત નથી તમારી વચ્ચે કૂતી હગે. બાકી જેથી હોપ તૂટશે ને તેથી લાપડા મજા કરતા છે, લાપડા મજા પોતાના માલિકો. કવિતામાં ઘણી વખત એક લીટી મજાની હોય અને ઘણી વખત બ્રહ્માંડની જે રચના છે આખી. હું તમને એક શબ્દ કહું, વાલ્મીકીએ લખ્યું કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી, યદ્રથયા પ્રાસાદે, આવો શબ્દ લખ્યો. યદ્રથયા ગીતાની અંદર વપરાણો, અર્જુને કૃષ્ણે કીધું યદ્રથયા ચૌપનમ સ્વર્ગ દ્વારમ અપાવૃતમ, તને આ સ્વર્ગના ઉઘાડા દરવાજાથી હું યુદ્ધ પ્રાપ્ત થયું. કઈ રીતે? યદ્રથયા. અહીંયા યદ્રથયા શબ્દ, યદ્રથયા પ્રાસાદે. વાલ્મીકી એમને લખ નહીં કહું તો કે મંથરા અગાસી ઉપર ચડી. એટલે ચોખોટ કરવાની શું હતું? જો કવિની તાકાત કેવી હોય, કવિની સૂઝ કેવી હોય. વાલ્મીકી લખ્યું યદ્રથયા પ્રાસાદે, કારણ વિનાની અગાસી ઉપર ચડી. આમાં કૌશલ્યાજી દાસી ઉભા હતા. પૂછ્યું બેન કેમ તૈયાર થઈને ઉભી? કે તને ખબર નથી મારા રામ રાજા થાય? હે કે રામ રાજા થાય? હા, મોઢું મરડી નીચે ઉતરી પછી હું બન્યું તમારી મારી નજરે સામે છે. વાલ્મીકી હું એટલું કહું છું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ, એને કોક નિયતિ કોક બળ ખેંચી ગયું. હવે તમારે જેટલા કારણ ઉમેરો એટલે ઉમેરી લ્યો. કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, સીતાનું હરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, રાવણનું મોટ લઈ ગયું, મારીચનું મોટ લઈ ગયું, છોકરીનું મિલન લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ, કેવટની મિત્રતા લઈ ગઈ, ઋષિઓનું તપ લઈ ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકી. તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરવું. હું એમ કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. આ કવિની કલમ છે અને એ કલમ છે ને એક બલમનું કામ કરે. ત્રીજો શબ્દ બલમ, પોતાના મેળવી દે. આવી સુંદર મજાની જે કલમ હાલી છે શ્યામની, અને અને એ કવિતાની જે કલમ. હા, ક્યારેક કવિ છે એ ઘણી બધી વાતને એક નાનકડા દુહાની માલી સમાવી લેતા હોય, તો ક્યારેક એક વાત કહેવા માટે થઈને કવિ ઘણી બધી કલ્પનાઓ દેતા હોય. બે દર્શન દીધું નાનકડા, ઘણી બધી વાતને એક દુવામાં. આખા મહાભારતના ગ્રંથને ભાંગી અને મહાત્મા સરદાસજી 3.5 દુહા છંદની અંદર પાંડવે સિંધુ ચંદ્રિકા નામનો ગ્રંથ લખ્યો. એ આખા પાંડવે સિંધુ ચંદ્રિકાના ગ્રંથને ભાંગી અને કવિ કાગે એક દુવાની માલિકો લખી નાખ્યું કે ઓરીન જાજો વાદ, મનગમતી ચીજું મળે તો ચીજુમાં સ્વાદ, પછી કોઈ દી નાવે કાગડા અહીં તો ઓરીન જાજો વાદ. ભાઈઓમાં બાંધણું કરી અને ગમે એટલી ચીજ મેળવી લ્યો, પણ ચીજુમાં કોઈ દી હવાદ ન હોય, અને હવાદ હો તો પાંડવો કોઈ દી હેમાડે ગયા ન હોય. આખા મહાભારતનો સાર એક દુવાની અંદર કવિ કાગે કીધો. તો એ જ કવિ કાગ એક વસ્તુ સમજાવવા માટે ઘણા બધા દ્રષ્ટાંત દે. એક વાતને સમજાવવા 4 દ્રષ્ટાંત દે. પહેલું દ્રષ્ટાંત શું આપે? કઈ ત્યાગ હંસે કર્યો માન સરોવર તનો અને આવ્યો તદ્દધૈ નિર્ણાયો, પછી એને હંસ કોઈ કેતું નથી અને હંસ બગલા નિહાય ગણાયો. માન સરોવર છોડીને વિડો ઉડતા 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 દરિયાને કાંઠે 50 બગલાને ટોળું બેઠું તો ખરાર કરતો ઉતરો. બગલાઓના ભેરો ભેડ્યો, દુનિયા જોવા ગઈ. દુનિયા એમ કહેતી હતી છે બગલો પણ નવીન જાતનો છે, પછી એને કોઈ હંસ કહેતું નથી અને હંસ બગલાની હારે ગણાય. આ તો ચારણો બેઠા છે એટલે બહુ જ્યાદા અર્થો નહીં કરવું. તમારે જેટલું ઊંડું ઉતરે એટલું આમાં ઉતરજો. પછી એને હંસ કોઈ કહેતું નથી અને હંસ બગલાની હારે ગણાયો. પણ ન્યાનો મળ્યા મોતી અને ન્યા મળી માછલી, સુખ લેવલે સમાન લાયધું શરીર રગડ્યું જુઓ તીર સાગર તને
અને બગગણે હંસનું માંસ ખાધું. ભૂખો મરી ગયો. બગલા ભેળા થઈ અને ખાઈ ગયા. આજ વાતને સમજાવવા બીજું દ્રષ્ટાંત આપ્યું કવિ કાગે. જઈલો ને કાઠ સંગે મિડા જાજ થઈ દરિયે સફર કઈ દેલો વદને ઘણું કાઠ સંગે રહી જન યકડ રત્ના ગરતની લહેર લીધી.